શું થયું? સાહેબ બહુ વિતા સાહેબ બહુ વિતા. શું થયું પણ તમને? સાહેબ લીવરે બહુ વિતા સાહેબ. હવડા ચાલુ થઈ ગયું દુઃખ. ચેક કરું તમને. સાહેબ આ તમે ચેક કરો સાહેબ. અહીં વિતા છે. તું ડોક્ટર કે હું ડોક્ટર? મને ખબર પડે. તું સાહેબ તમે મને દાખલ કરી દો ફટાફટ. કેમ ના દાખલ કરું? જો ને બંધ નથી, બધા બહાર ગયા. પતી ગયું એલું એટલે તો સાહેબ આ સરકારી દવાખાનું શું કરવાનું સાહેબ? તમે દર્દીને અંદર દાખલ ના પણ તમે મોડા પડ્યા. સાહેબ બહુ વિતસ અહીંયા તો સાહેબ આમ જોજો તમે ડ્રિંક કરો છો? ડ્રિંક એટલે શું સાહેબ? પીવો છો તમે? હા દારૂ પીવું છું. એના લીધે જ આવું થયું છે. તો સાહેબ પીવું તો પણ સાહેબ પીધા શેના માટે પીવો? તમે ગમમાં છો કાચો? સાહેબ પીધા વગર નહીં ચાલે. પીધા વગર એટલે જ લીધે આવું થયું છે. આ જે આવે ને સ્ટમક કિડની કહેવાય એ તમારી પેટ આવી છે. તો સાહેબ દવા મને આલો સાહેબ દવા આલો સારું થઈ જાય. તો મારી વાત સાંભળો તમે. અગર કિડની આવે ને એનો પ્રોબ્લેમ બહુ મોટો હોય. તમે આ પીધું ને અત્યાર સુધી અડધી કિડની શું થયું ખબર તમને? બધું ડેમેજ થઈ ગયું છે સાહેબ. કોક કરો સાહેબ. મારા બહુ વિતસ સાહેબ. આ બધું આવે ને એ કહવા મળ્યું ધીરે ધીરે. ડ્રિંક ઓછી કરતા હોય તો સાહેબ આનો રસ્તો કાઢો સાહેબ. શું છે રસ્તો આનો? બીજો સાહેબ એક જ રસ્તો છે અમે સાહેબ. ઓપરેશન કર્યા સાહેબ. ના તમને ઓપરેશન કર્યા આગળ મળશે જ ને. સાહેબ ઓપરેશન કરાવશું તો સાહેબ મારો ટીંગુ એક મારો ભત્રીજો છે ટીંગુ એના લગ્ન કરવાના બધું કરવાનો ખર્ચો બધો માથે છે મારી. પીધા પહેલા તમને ના વિચાર આવ્યો સાહેબ? તો સાહેબ બીજી કઈ અત્યારે રાહત મળે એવી દવા કઈ નથી સાહેબ. દવા જ દઉં હું તમને, પણ તમે પીવાનું નહીં. હા સાહેબ. અને પછી ઓપરેશન કરવું પડશે? ઓપરેશન તો કરો પણ આગળ છૂટકો જ નહીં તમારે. કર્યું છે તમે આવી હાલત તમારી. સાહેબ કેટલો ખર્ચો થશે સાહેબ ઓપરેશનમાં? તમારે અનામ 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા ખર્ચો થશે. તમારો નાનો મોટો રોગ છે સાહેબ? ઓપરેશન કરીશું મટી જશે? મટી જ જશે ને. અને પછી ડ્રિંક કરાશે? ના, ઓપરેશન પછી ડ્રિંક થશે નહીં. પીવાનું એક જ દિવસ નહીં. એક જ તમે કીધું કે એક દિવસ છોડી પીએ એવું કશું નહીં. પીવાનું બંધ. તો સાહેબ 1 લાખ રૂપિયા ખર્ચો કરે પછી પીવાનું બંધ કરવું પડે? તો સાહેબ અત્યારથી બંધ કરી દો તો ના ચાલે? કશું ને તમારે અડધું કોવાઈ જશે ને અડધું અડધ. હજુ તમે પીશો ને ઓપરેશન પછી આખું કોવાઈ જશે. તો સાહેબ તમે અત્યારે મને રાહત મળે એવી ગોળી આપી દો. અત્યારે ગોળી આલું. હું 2 દાડા ઓપરેશન કરાવીશ ગમે જલ્દી વહેલા તકે કરાવી દોજો. હા સાહેબ. પાછળથી મારે ભોગવવું ના પડે. અત્યારે તમને ગોળી આલું છું. હા સાહેબ. બાપુ અને પીવાનું નહીં એ બહુ યાદ રાખજો. ઘરનું જ ખાવાનું, બહારનું કશું નહીં. હા સાહેબ. આ ગોળી સવાર સાંજ એક લઈ લેવાની ખાધા પછી. હા સાહેબ. આ ગોળી રેગ્યુલર ખાવાની ઓપરેશન ના કરો ત્યાં સુધી. ને ઓપરેશન પછી તમારે પીવાનું નહીં. હા સાહેબ. સાહેબ જલ્દી ઓપરેશન કરાવી દો. હા સાહેબ. હું જઉં સાહેબ. હા 2 દાડા તો ગમે તે 2 દાડા જલ્દી મળી જાવ મને ઓપરેશન માટે. પૈસા લઈને આવજો પાછા. દવા કરી લીધી સારું થઈ ગયું. પેલા ભાઈબંધનો ફોન કરવા દે. ડોક્ટરે ₹1 લાખ કીધા. 1 લાખ રૂપિયા તો એ લાવે તો 2 લાખ લઈ લઉં તો ફોન થઈ જાય. ₹1 લાખ દવામાં જાય. ₹1 લાખનું ઓપરેશન કરાવી દે. ભાઈબંધનો ફોન કરવા દે. हेलो એટલે મારે તાત્કાલિક ₹2 લાખ જરૂર પડી છે.
હોવા એટલે મારા લીવર ખરાબ થઈ ગયું. ડોક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે એટલે હોવા એટલે લોનમાં કાકરિયા બોકરિયાની બહુ ચપા થાય. મારે તાત્કાલિક જોઈએ 2 દાડામાં ઓપરેશન કરાવવાનું યાર. ચોહી 2 નંબરની હારું 2 નંબરની 2 નંબરની પણ પૈસા અપાઈ દેતી. હા હારું તે હું ફોન કરીશ. લોકેશન નાખી દે મારા. ના મારા પર મને તકલીફ એવી આવી ગઈ એટલે યાર. હા સારું આધાર કાર્ડ એકલું જ છે ને? હા આવું સાહેબ. દરવાજો આપી દેજો. સાહેબ બેસો બેસો. બોલો સાહેબ. આપણે શું ને યાર કઈ લોન કરવાની હતી સાહેબ. એવું? હા તો લોન માટે તમારું ડોક્યુમેન્ટ જોશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, પછી ચૂંટણી કાર્ડ, તમારું મતદાર યાદીનું. પણ સાહેબ એટલી બધી વાર નહીં લગાડવાની સાહેબ. આપડે આજના આજ થાય ને તાત્કાલિક લોન એવી કરવાની છે સાહેબ. સાહેબ મને તકલીફ છે. હા પણ એ 2 નંબરની લોન અમે નથી કરતા. પણ બીજું કોઈ ખાઈ હોય તો ખરા સાહેબ. મને મારા ભાઈ બધે ઉપર લોકેશન લોન ફોન કરેલો વાત કરવા ગમતી. હાલ વાત કરાવો. બાકી અમે 2 નંબરની લોન નહીં કરતા. તમારે લીગલી લોન કરવી હોય તો તમારે 5 થી 10 દિવસ જેવું થાય. હલો કોણ? અરે આ ચંદુ તું? બોલ ભાઈ. તું તો આરા હમણાં ફોને નહીં કરતો. તો ખોવાઈ ગયો. પરવા છે મને વાત મળી તું. એવું એમ? સારું એટલે આ શું તારા થ્રુ આયા? એવું એમના થ્રુ આવ્યો. કેટલા લેવાની? 2 લાખ. 2 લાખની લોન લેવાની એમને એમ ને? કશું આ તો એટલે તું કહું એટલે આપણે ના કરીએ એવું બને એમ. તું પછી વાંધો ને જેવું હશે ને તો આમ તો આપણે લીગલી લોન તને ખબર તો છે 5 થી 10 દિવસ જેવું થાય. પણ બાકી આને 2 નંબરમાં લોન કરી આલું એ પાસ થાય તારે થાય એ તો હું 2 દિવસમાં ગમે ત્યાં કરી આલી બરોબર. પણ બાકી પૈસા તો હું એના આજ હોત નથી તો હમણાં થાય એવું હોય તો કરી આલ બરોબર ને? હાલે ના બીજું કઈ ડોક્યુમેન્ટ કઈ નહીં. ખાલી આપણે મેં તને આધાર કાર્ડ આપણે લઈશું. બીજું કશું લઈશું નહીં. એ ફોટો હશે તોય ચાલશે. હા વાંધો નહીં. લેતા છે કઈક ફરવા જેવું તો કઈક લેતા છે એમ. સારું આવ્યો એ લે આવ્યો ભાઈ. હાલો. ના કરીએ તો વાત. હારું વાંધો નહીં. તમારું કરી દઈએ બરોબર. હારું ફોર્મ ભરી દઈએ તમારું. હા. તમારું નામ દેવું બોલો. મારું નામ કિશન. એટલે 2 લાખની પૂરી લેવાની. હા 2 લાખની પૂરી. તો હું શું કહું છું બોલો તમારો બર્થડે જન્મ તારીખ 31/4/1992. હા બોલો. પછી તમારું રહેવાનું આપણા ખેતરમાં પણ ગામ બાલાસિંહ. પિન કોડ નંબર તમારો? ઉપર નંબર 382635. એક સહી જોશે. તાત્કાલિક થાય એવી હોય તો તાત્કાલિક આપીશ. તાત્કાલિક એટલે હું બને એમ એટલી કોશિશ કરું. કેમ કે તમે ચંદુભાઈના શું થયું લે? એ સાહેબ મારા ભાઈબંધ છે. અમે બે અંગાત ભણતા હતા, જોડે ભણતા હતા. ચાલુ થઈ હા તે વાંધો નહીં કરી દઈશું. તમારો કોન્ટેક્ટ નંબર આપતા જજો. હું કોન્ટેક્ટ બોલાવું અંદર યાર બોલો. કોન્ટેક્ટ નંબર બોલો. 24 90 10 5 0. 10 5 0.
ઓકે. હું તમારા જેવા પૈસા મારા હાથમાં આવે એ હું તમને ફોન કરીશ, બરોબર? એટલે તમે આવી જજો. સાહેબ આટલા હાથ થાય હોય તો આટલા હાથ હા, હું કહું છું ખરો, તમારા માટે બનતી કોશિશ કરીશ હું, બરોબર? ચોક્કસ સાહેબ મારે તકલીફ છે, મારે ઓપરેશન કરાવવાનું લીવરનું, એટલે સાહેબ મારે તકલીફ પડે. હા, તે હું તમારા માટે બનતી કોશિશ કરીશ, બરોબર? તમે એક કામ કરો, એવા કાગળ ઉપર લો, આની પર તમે ખાલી સહી કરી દો. સહી કરી દો. મારી છે કે હા, તમારી તમે ભણેલા લાગો છો હો તમે. સાહેબ ભણે તો બહુ, પણ સાહેબ પછી બંધ કરી નાખી. એવું? હા, તે હું શું કહું છું, તમને ફોન કરીશું, બરોબર? સાહેબ અત્યારે થોડો ઘણા થાય એવા નહીં. થોડા ઘણા એટલે તમે હું શું કહું, હું તમને આજના દિવસમાં કરી આલું, બરોબર? ગમે ત્યાં પેન કરી આલું, મારા ઘરના નાખીને તમને કરી આલું 2 લાખ રૂપિયા. એટલે મને એ જણાવજો કે તમારે એ પ્રોબ્લેમ શું હોય કે તમારે અચાનક 2 લાખ રૂપિયા જોઈએ? સાહેબ આમાં લીવરની પ્રોબ્લેમ છે, હું દારૂ પીવું છું ને. એવું? એવું કાં તમે ડ્રિંક કરો? સાહેબ બંધ કરી નાખ્યું, હવે તકલીફ કેવી આવી છે તે બંધ કરી નાખ્યું. એવું એમ? હા, તે વાંધો નહીં, તમારે સાંજ સુધી મળો, બરોબર? તમે કરી દઉં તમારે, વાંધો નહીં ને? હા ફોન કરીશ તમને. હા સાહેબ પણ કોલ કરી દો. ફોન કર્યો એટલે તરત આવી જજો. બાકી જો મારે 1-2 જણનું 2 નંબર કરો ને ભાઈ બંધ સારું, પછી એ વહેલા આવી જાય ને તો પછી મારે અમને આપવા પડે. ના ના સાહેબ એટલે તમારા હું તમારું દુઃખ સમજીને હું તમારે પહેલો ફોન કરીશ એટલે વહેલા આવજે, બરોબર? સારું સર. ચાલો હું જાઉં. હા, ઓકે. તો આજે ફોન કરજો તમે. વાંધો નહીં. આવજો હો ને. હા. ટીંગો ઢીલી મુલાયા એલિયન લાઈવ તો કે હું થયું તમને સમ આટલા ઢીલા ઢીલા ગાડો બેહો આટલા બધા રૂપિયા તો લાયા કરતા કોનું કોમમાં બુડિયું કરી કાઢ્યું મારા કેટલા બધા રૂપિયા એ તો વિતશે ને એટલે અહીં ઓપરેશન કરવાનું 2 દાડા પછી, એટલે પૈસા લઈને આવ્યો છું હું. આ પૈસા આપણે ઘરમાં મૂકી દેતા. પણ તમને શું વીતા અહીંયા લીવરની પ્રોબ્લેમ છે, હું દારૂ પીવું છું ને એટલે ઓપરેશન કરાવ્યું, એટલે હું પૈસા લઈને આવ્યો તું. પૈસા ઘરમાં મૂકી ઘરમાં મેલું ને તિજોરી મેલું હવ આચવીને મિલજે ને હું તારા કણત માગીશ. હા એક કોમ કરું પેલું આપણે એ નહીં એની માં હંતા દઉં સારું અંતર હું ગમે ત્યારે માગું તાર તું મને આપજે. મારું આટલા બધા પૈસા મારા કાકો ચોહી લાયા છે બહુ રૂપિયા અહીંયા કેટલા બધા જોવે ખરી. એક કામ કરું અહીં 4-5 ગટી ગાડી જવું જલસા કરું, સાયકલ નવી લાવું, બધું લાવું. પેલા હંતાળવા દે કાકે કીધું એમ કરવું પડે ને મારે પા હંતાળું અરે બહુ રૂપિયા પણ હંતાળવા મને બીક લાગે હંતાળવા દે શું થાય હંતાળ નહીં જા. હવે જવું મારા કાકે કહે કે આટલા બધા પૈસા ચોઈ લાયા ના તો મારા લગ્ન પાક્કા જ છે, બહુ પૈસા આયા મેં વાડો હું મરતો મરવા દો ને એનું શું જરૂર છે વળી. હું અમે ફેફસા ખોવાઈ જાય હવે એ ખોવાઈ જશે. કાકા એટલે બધા રૂપિયા ચોઈ લાયા એક જગ્યાએ લાવ્યો, આ તો ઓપરેશન કરાવવાનું એટલે પૈસા હવે તારે ઓપરેશન કરાવવાનું કાલ હવાર કરાવવાનું છે. તો તમે મરી જાવ તો મારું શું થશે? હું નહીં મરવાનું, ઓપરેશન કરાય એટલે હાજુ થઈ જવા હશે. ના કાકા ઓપરેશન કરાવીને તમને ઇન્જેક્શન આલ દે તમે મરી જાવ શું થશે? અલે ના મરી જાવ, આટલા બધા પૈસા લઈને આપણે ચોહી મરી ભાઈ જવાના. મને કોણ પૈણાવશે? બંધ થઈ જા, બંધ થઈ જા. હું શું ને હા કાકા આપણે તાલાવાર જઈશું આપણે બેવું. હા ના એ તો ડોક્ટર અહીં આવવાના, ટેન્શન અહીં આવવાના? ઓવા પણ રાતે તું તોય ખસતો નહીં અને આ બધું કોમ કરતો રે, હું ઊંઘું, બરોબર? જા બધું કોમ કરે. હા ચાલો હા ખડ બળ ઉખાઈ કાઢું બધું. હા સારું કોમ કરજે બધું, હું ઊંઘું અને તોય જતો નહીં, પૈસા પડ્યા છે ઘરમાં. હા કોઈ નહીં જોવા બધું હા ઉખાડવું પડે. હું ઊંઘું છું. હા હા તમારા રોજે ખેતી મારે ઊંચું ટીંગો, નહીં શું કહો કાકા? હવે કેટલું કામ કરે છે, ઊંઘી જા તમ તાર. કહો ભાઈ. અહીંયા કાકા આટલું ખોદી કાઢી ચાલ હવે બીજું ખોદી હારું ઊંઘી જજે ને રાતે ભાવ થોડોક જાગતો રહેજે, કોઈ આવે નહીં, બરોબર? વધારી મેલી હારું કોઈ જાવ ને માતા. હા જાઓ ખાઈને ઊંઘી જા. મેં તો મારતો નહીં ખાવ, હું હવાર ખાઈ. મંચુરિયન લાય હવે નહીં લાવ્યો કોઈ. પેલું કાકીએ બનાવ્યું તું એ ઓહો એ ખાઈને ઊંઘી જાય. માં નહીં ખાવું હોય તો પછી હમણાં મોઢા ઉઠીને ખાઈશ. હા હા થોડુંક પાણી પીને હું જાઉં પછી પાણી પીવા બેઠું થાકી ગયો હું.
હવે પેલા પૈસાનું કોક કરવું છે. કાકો જાગી દો નહીં ના કર્યો. અહીં પેન બેહવા દે ખાટલો. ખોલું એની બહુ રૂપિયા હવે કાકા બોધી નહીં જબું લાયક તું નહીં મારું ઘરું ખોલવા મિસ્ટેક કરશે કોડે કાઢ્યું હા જા બહુ રૂપિયા ઓહો વી નહીં સારું માર કાકા મરી જનારા ફેર દારૂ પી ટીંગો હા કાકા ઊંઘ્યો કે નહીં? હા ઊંઘ્યો શેના બકરા કરત? હે કશું નહીં તો ઉઈ ગયો હું હારું અને હાથી ઊંઘે. હાર હા કાકા ઉઈ ગયો પક્ષી તો કરવા દે પાછી એટલે પૈસા મિલે છે ને કાકો ભરવામાં દૂષણ ના છે સારું ભાવ પછી ઠીલી બેઠવા દે પેલા આ તો વી નહીં પેલા છોકરા નાર દઈ વેચી મારી છે આપણે એ વાપરશું મારા કાકો જ નહીં વાપરે પણ સીધા કરવા દે કાકા મેલ દઉં વખત કશા બોલશે મારું હારું કાકો મારું લખી દીધા હવે મેલ લેવું ભાઈ થેલી એ મિલી ને તો ટીંગો હા કાકા શું કરસ? કશું નહીં ઊંઘ્યો કે નહીં? હા ઉઈ ગયો ઊંઘી જાતા? હા ઉઈ ગયો હા ઉઈ ગયો થોડી ત્રણ વાગ્યા છે બે ત્રણ વાગ્યા પેલા પૈસા લઈને જતો રૂમ મારો વાળો કાકો મહિનો રખડી જાય લઈને આવી લે હવાર પડી ગઈ. ઓ ટીંગો ચા બા મેલજે. ઓ બાપા રે યાર બોલતો તમ નહીં. હવાર પડી ગઈ યાર જાગ્યો કે નહીં? આ જવા દે. ટીંગો ને આવો તો ગયો. ટીંગો ઘરે બનશે. અલે પૈસા અહીં મેળાય. પૈસા તો છે. ઓ ટીંગો ટીંગો પૈસા લઈને નાહી જયો છું. મારો ટીંગો આવું ના કરે. પૈસા તો છે. પૈસા પૈસા લઈને આવી ગયો છે. ના ના ટીંગુ તો આવું ના કરે યાર. પૈસા લઈને તો ના જાય તો અત્યારે વારંવારમાં કોણ લઈ ગયો છે? એનો કોક તો નહીં લઈ જાય ને.
બસ પ્લીઝ પપ્પા. કોઈને ખબર નથી પૈસાની. ઓપરેશન ડોક્ટર છે તો હું કરાવીશ. ઓ કિશોરભાઈ, ઓ કિશોરભાઈ, તો વાપરતા નહીં લાગે છે ધૂનમાં બેસી રહ્યા હ. જવા દેજો મને. કિશોરભાઈ, કિશોરભાઈ, અરે આવો બેહો. એટલે તમે તો વાપરતા નહીં, ટેન્શન બેન્શન તો નહીં કશું આવ્યું ને? અરે યાર બહુ ટેન્શન આવી ગયું. જવા દો ને યાર. કેમ? રાતથી છે મગજ ખરાબ થઈ ગયું. એટલે શું થયું? ક્યાં તો ખરા? અરે યાર મને લીવરની તકલીફ હતી. ઓપરેશન કરાવવા પૈસા લઈને આવ્યો તો હું. તે પૈસા લઈને આવ્યો તો ને તે કાલ હોજી લાઈન મેં મારા ભત્રીજા લાવ્યા હતા. તહેવાર ઉઠ્યો તે ભત્રીજો નહીં દેખાતો ને ઠેલીમાં દેખાડો હતો. હવે યાર પૈસા લઈને એવો ચોકનાઈ ગયો ફરવા. પૈસા જોઈને એવો ગોળો થઈ ગયો છે. 2 લાખ રૂપિયા હું લાવ્યો છું. ઓપરેશનમાં મારા જોતા હતા તે 2 લાખ રૂપિયા લાવ્યો તે એવો લઈને નાહી ગયો. હવે હમણાં મારા ડૉક્ટર આવે છે તે મારા દવાખાને પૈસા જોશે. એક તો પૈસા નહીં ને મારા લીવરની પ્રોબ્લેમ. ઓપરેશન નહીં કરાવું ને તો મારે વધારે તકલીફ પડશે. તે મારા ઓળખતા ડોક્ટર છે, ઓપરેશન કરાવું કેજો. સર તમારા હા, તો તમારું પૈસા એ તે સસ્તા થશે. હવે હું કાઢી તમારા પૈસા જતા રહ્યા હતા. હા તો તમે અત્યારે મારી હેલ્પ કરતો યાર. ચમ કે મારો ભત્રીજો પૈસા લઈને આવી ગયો. આવો તારે એની વારી કાઢી નાખું. ચમ કે અત્યારે મારા તકલીફ છે એટલે યાર. ના ના, તમે કીધું એટલે હું લેવાનું કીધું એટલે હું તમારું ઓપરેશન કરાવવામાં તમારી મદદ કરી શકું હું. હા તો બીજું કશું અત્યારે જવું છે? જવું હોય તો હેડો. અરે જવું પડે. ચમ કે પેલા ડોક્ટર ને કીધું કે ડોક્ટર કે તમે 2 દાડા પૂછ્યું તો કે 2 દાડામાં કરાવી દેજો ઓપરેશન. કે વધારે તકલીફ પડે તો અત્યારે જ આપણે જતા આવીએ. હા તો જતા હેડો. હા હેડો. અને આપણે વાત કરી લઈએ ઓપરેશન મારે યાર રાતે કરવાનું. ભત્રીજો પૈસા લઈને આવી જાવ પણ મારી માની સોકણ હાથમાં આવી જાય ને પછી તો એવો મારું કે એના રૂપિયા જોઈને ને એવું ના થાય કે રૂપિયા લઈ જાઉં હું એમ. એક વાપરીને ખાલી થશે તાર તો પાછો આવશે ને. હા, તો હેડો આપણે કિશોરભાઈ જતા આવીએ. એના કાકાનું ના વિચાર્યું રાતે પૈસા લઈને આવી જાય. પણ તમે મારા ભાગમાં આવ્યા સારું થયું તે. અત્યારે આપણે હા તો તમે દવાખાના વાત કરી એટલે કિશોરભાઈ તમે કે મારા ઓપરેશન નું એવું એટલે ઓહ, ના હેડો. હેડો જતા આવીએ. આ પાવડો મેલ દો તમારે ઘેર. હા એ મિલ દો પછી તો ભરાઈ. આવડે એટલે આપણે લઈ લઈએ. હા તો તમે જાઓ બાઇક કાઢો બરોબર. બાઇક લઈને જ જઈએ. બાઇક લઈને જવું. રોડે સગાબેન, આપણી બાઇક પડી આગળથી. ના લઈ લઈએ ને. એવું કરવું? રોડે હેડો. હું આવ્યો. દસુબા ઉતરી જાવ હેડો આગળ ખાડા કરી. જોયું દસુબા આપડી એનાથી ભાઈ સસ્તી મિલ દો ને. પેલો ટીંગુ આવે ને એટલે એનો વારો કાઢવાનો. પાછી ખેતો તો ના ખેંચો. બાઇક ખાલ ખોટી તમે મેલ દો ને સાઈડમાં ચાલશે. સાઈડમાં ના પેલો ટીંગુ વાત આજે ઓપરેશન કરીને તમે આવ્યો. ટીંગુ આવશે ને તારે એના ખબર પડી ગઈ. કઈ આવો બેહો. અરે 10 12 હો મટી ગયું. હારું દવાખાનું સારું હતું હો યાર. ડોક્ટરે હારો યાર. ડોક્ટરે હારું પણ કિશોરભાઈ. પૈસા બાબતે હારું થયું. મારા પેલા ડોક્ટર પૈસા એ મસ્ત સસ્તા લે. 2 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. ના. મારા આ ભત્રીજો નાહી ગયો કે મારો બહુ એ થઈ જાય. કિશોરભાઈ કોણ છે? કિશોરભાઈ હું બોલો. અને હપ્તો નહીં ભરવાનો? અરે યાર શીટ. આજે ત્રીજો હપ્તો આવ્યો અને એક હપ્તો ખબર છે તમને 4792 નો હપ્તો છે અને એક હપ્તે 200 રૂપિયા પેનલ્ટી ભરે. આજે ત્રીજો કેટલા હપ્તા હપ્તા ચડી ગયા? 3 હપ્તા આજે ત્રીજો આવ્યો એટલે 600 રૂપિયા પેનલ્ટી થઈ એક હપ્તે ગણી. અરે યાર મારા આવડે હું હાજો થયો યાર. ખબર નથી. તે અમારે કશું ના જોવાનું. તમે તો એના માટે પૈસા દીધા હતા. ના કાલ નહીં પંદર તો તને 3 હપ્તા ભરે છે. પેનલ્ટી તમારે જે છે ને એ ભરાઈ જશે. પણ મારે તો પૈસા લઈને જવું પણ મને કાઢ નાખશે નોકરી હવે. ના હું એ તો સાહેબ ને વાત કરી લઉં. મારે એમને ફોન નંબર છે. હું એમને વાત કરી લે કે આ તારીખે તમારે કાલ નહીં 15 તો હપ્તો તને ભરાઈ જશે. ના હું સાહેબ નો લઈને આવું તો મેનેજર નો લઈને આવું હું. હા તે તમે તાર મેનેજર ને લઈને આવો તો મેનેજર ને લઈને આવજો. હા તે આવું છે. યાર એક બાજુ હપ્તા દસુબા મારે ભત્રીજો કરીને નાહી ગયો છે. હવે શું કરે મારે તો બહુ દુઃખ આવીને પડ્યું છે. ભત્રીજો મારો હાથમાં આવી જાય ને ભત્રીજા કાં પૈસા જો ભત્રીજો આવી જાય ને તો ભત્રીજો વાપરી ના કાઢે. પૈસા સારું હોય પૈસા જોઈએ. એવું લઈને આવી એટલે વાપરી જ ખાઈ જવાનો ને એવો. એટલા બધા પૈસા જોઈ મારે 2 લાખ રૂપિયા તમને તો સમજુ તમારા પૈસા તો ઓલા છે પણ
પેલા લોન વાળા હપ્તા લીધે એ તો આલવા પડે ને. હા, એ તો હાલવા પડશે. હવે એ ઓળખાણમાં આલે છે, હવે શું કરીશું? મારે બહુ તકલીફ આવી ગઈ એવડે નવડે હપ્તા ને બપ્તા. ભાઈ તો આવી જાવ, તમારો હપ્તો લેવા પૈસા આવી જાવ. એટલે આ કોણ આવ્યું? લાગે મેનેજર ને જ લઈને આવ્યો, મને એવું જ લાગે. ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. આ પેલો કેમ ભાઈ આવો, તમારો હપ્તો જો. કિશોરભાઈ મજા? વડીલ મજા મજા. આવો આવો બોલો શું થયું તું ભાઈ? મારો સાહેબ હપ્તા મારા બાઉન્સ થઈ ગયા. તમારી વાત સાચી, પણ મારા વચ્ચે એવી તકલીફ એવી આવી જાય એટલે સાહેબ હપ્તા બાઉન્સ થઈ ગયા. હું 1-2 દાડા તમારે કરાવી દઉં, બરોબર? એવું ના હોય. મેં તમને પહેલા લોન આપતી પૈસા આપ્યા ને ત્યારે જ મેં તમને કીધું તું, ખબર? તમારી બધી વાત સાચી, પણ મારા યાર વચ્ચે આ હું જે દાર પૈસા લઈને આવ્યો ને એ દારનો મારો ભત્રીજો રાતે પૈસા લઈને નાહી ગયો અને મારો દવા દારૂ આ ભાઈ ખર્ચ ઉઠાયો. એવું એ રાતે મારો ભત્રીજો નાહી ગયો, હજુ આવ્યો નહીં, પણ મારો ભત્રીજો આવશે ને. કોણ આવ્યું? કોઈ ના. મારો ભત્રીજો આવશે ને એ દાર હું એને મારીશ, પણ હવે એવી તકલીફ મારા આવી એ ગઈ છે. બધી પ્રોબ્લેમ અમારી નથી એમ. સાહેબ સાચી વાત. ના ના, ઓપરેશન મેં જ કરાવ્યું. ખબર કે તમે હવે સાચું બોલો, ઘરના બોલો. અરે ઓપરેશન મેં કર્યું, મારા પૈસા કરાવ્યા. ઓપરેશન કરાવ્યું, આ મેં મારા પૈસા કરાવ્યા ઓપરેશન. એ બધું અમારામાં ના આવે કિશોરભાઈ, સાચી વાત. બરોબર? સાચી વાત તમારી, પણ જો હું 2-3 દાડા તમતાર જેવું થાય એવું હું કહી દઉં. યાર મારા તકલીફ એવી આવી ગઈ ને કે આપડે તમતાર પૈસા મારા આ ભાઈ મારા દવા દારૂના પૈસા અમને ખર્ચ્યા, દવાખાનું એમનું ઓળખાણમાં હતું તે એમને બધું એ કર્યું. મારે એ બધું નહીં વાપરવું, બરોબર? મને મારા પૈસા ન મૂકણી. હું તમને ઓળખું છું. ખાલી લોન આપી ત્યારથી જ આપણી ઓળખાણ થઈ ને. પેલા મારા મેં તમને ઓફિસમાં મેં કીધું હતું, બરોબર? તો મારે હે ને પૈસાનો ધણી, મારે શું ઇન્કવાયરી આવે ને તો મારે જવાબ આપવો પડે. ના ના, તમતાર ટેન્શન ના લેશો. 2 દાડા હું તમારા પૈસા મારા બે દાડા કશું નહીં. મને પૈસા આપો કોઈ તો કશું વસ્તુ આપી દો, મને ગીરવી આપી દો, બરોબર? આ બાઈક તમારી છે? ઓ બાઈક હા તો હું બાઈક લઈને જઉં છું, બરોબર? જ્યાં પૈસા આવે ને ત્યાં છોડાવવા આવજો, બરોબર? આ તો એવું કરતો ઉપર બાઈક લઈ જવી હોય તો તમતાર મારો ભત્રીજો આવી જાય ને પછી હું તમને પૈસાનું બધું કહું. તમારા પત્રી આવે ને તાણે બાઈક લઈ જજો અને પૈસા આપી જજો, બરોબર? અને જે આ પેનલ્ટી ચડાવે ને એ ભૂલતા નહીં. એટલે આ બાઈક તમારે હશે મેક્સિમમ લાખ રૂપિયાનું હશે, બરોબર? એટલે બીજા હજુ પૈસા વર્ષ થયું નવું લાવે. ચોહી વાર આ બધું ખખડી જેવું દેખાય છે. સેકન્ડમાં આવ્યો છે, મને ખબર. અમારે નહીં જોવાનું. લાખ રૂપિયાનું બાઇક ની કિંમત મૂકી, બરોબર? આપડે લાખ રૂપિયા એ અને બીજા લાખ રૂપિયા અને બીજી જે પેનલ્ટી ચડે ને એ બધું લઈને આવી જજો, બરોબર? આ બધું સાહેબ આઈ તમતાર પૈસા બધા તમારા બાઈક સાંભળો, બધા પૈસા આવી જશે. ખાલી મારા એક ફેર મારો ભત્રીજો આવી જવાનો. સાહેબ આ તમતાર ગાડી તમે લઈ જાઓ, હાચવજો. પણ જો ગાડી કોઈ થવું ના જોઈએ. આ તમારે શું નહીં થાય ગાડી ચમ કે હું અત્યારે દબાણમાં છું એટલે તમે ગાડી તમતાર લઈ જાય દો, પણ તમારા પૈસા આવી જશે. હું મારી ગાડી લઈ જઈશ, પણ મારો ભત્રીજો આવી જાય ને તારે આપડે બાઈક લઈ લઈએ. તમારા ભત્રીજાની તમારી ફેમિલી મેટર માં અમે ના પડીએ. અમે અમારા પૈસા ના ધણી અમે. ભાઈ આપડે સારું સાહેબ હાસીને લઈ જજો. આ બાઈક તો જો તમારું બહુ જૂનું લાગે. નવું લાય, હવે નવું લાય. બરોબર? પૈસા આપતા હો. બાઈક છે ને હું વેચી મારી. ના ના સાહેબ 4 દાડા આપ્યા ને તમને 4 દાડા મારા પૈસા કરી, બરોબર? બાઈક લઈને જતા રહ્યા 10 રૂપિયા. આ લોન લીધી હતી ને એટલે મારા લોન વાળા આવે ને એટલે બેંક વાળા હતા એટલે હવે મારો ભત્રીજો આવે ને એની હું રાહ જોઉં છું. મારા ભત્રીજો આવે તારા મારું મન વળે ને મારું મન નહીં વળે. કેમ કે મારા ભત્રીજાનું હું મોડું નહીં જોઉં તો સુધી મને હપ્તા નહીં ભરું, હું કશું નહીં. મારા ભત્રીજાને હું મોડું જોઈશ ને તારા મને હાથ થાય કે ના મારો ભત્રીજો પાછો આવી ગયો અને હું એને પૂછીશ કે ત્યાં 2 લાખ રૂપિયા ચો વાપરે એમ. મારા ભત્રીજાને તો આવે અને મારો ભત્રીજો આવે ને રસુભા વચ્ચે ના પડતા તમે. ના ના, હું વચ્ચે ના પડું, તમે પૈસા લીધા પછી વચ્ચે ઉપર પડો. ઉપર હું મારું એને. અને મને એટલી ખાતરી છે મારો ભત્રીજો આ 2 દાડામાં પાછો આવશે. એટલે આટલા બધા પૈસા લઈને આવી જો એટલે આવવાનો 2 દાડામાં પાછો આવવાનો, ટેન્શન ના લે. તો પૈસા થોડાક પતી જાય ને એટલે પાછા આવશે. અરે ગમે તેવો થયેલો પાછો તો આવત તે આઈને રો છે શું કરશે, પણ હું મારીશ. ના ના, મારવાનો જ. કારણ કે ફરી વાર આવી ચોરી ના કરે એવો. મારા ભત્રીજા ના આવે, મારા ભત્રીજાનું મોડું તો લોન ના પૈસા લઈને કુદા તમે મારો ભત્રીજો ના આવે તો અહીંથી ખાતો નહીં પીતો નહીં. મારો અહીં ને અહીં જ બેહી રહ્યો તો મારો ભત્રીજો 2 દાડામાં આવો જોઈએ. આ તો હું આવે તમારે દુઃખ ખબર પડે ને કે મને શું ખબર કે આવું થયું. હમણાં મરી જાત તો શું કરે? હા તો તમારો ભત્રીજો રાજી થાય ને. હું કોઈ એના લગ્ન થાય હું તો બધું કરું, પણ મારા આટલો બદમાશ નીકળ્યો મને ખબર નથી. હા બેંક વાળા તો બધું લઈ જાય, ભાઈ જમીન લઈ જાય, બધું લઈ જાય. તમે બોલો સારું હેડો તમારે જવું હોય તો જાઓ. હું હવે તો ટીંગુ આવો તારે તમતાર આવજો, પણ ટીંગુ તો આવશે 2 દાડા. એના માટે હોટો ને બોટો બધું તૈયાર રાખી. હા હેડો.
કાકા ઓ કાકા કાકા કોણ? ટીંગુ અરે ટીંકુ હા ચારા આવ્યો બેટા. હમણાં જ આવ્યો બેસ બેસ અહીં જોડે બે. ચો ગયો તો? ફરવા ગયો તો ચો? ભાઈબંધ જોડે તું તારા કાકાને વીતું તું તને નથી ખબર? તે પેલા દહા કાકા તો આવ્યા હતા દસઈ કાકા તો આવ્યા હતા તમારે દવા લેવા મેં એમ કીધું તું નહીં. હમ. હા વીતું તું નથી ખબર? વાહ મેં કીધું તું એમને મેં કીધું મારા કાકા કાન જજો ચો ગયો તો તું? ફરવા 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 2 લાખ રૂપિયા લઈને ચો જતો? ફરવા હા, ફરવા ફરવા જતો તો? તારા કાકાનું ઓપરેશન કરાવવાનું તું નથી ખબર? ખબર હતી એ જાય નથી ખબર? હા? ખબર હતી તને? ખબર હતી? ખબર હતી? ઓહ, 2 લાખ રૂપિયા લઈ તું નાહી જાય? હા, ખબર હતી? ઓહ, ખબર હતી. ખબર હતી? તો ચમ પૈસા લઈને નાહી જતો? મેં પૈસા નતા લીધા તા ખાલી 1 લાખ રૂપિયા જ લીધા તમે 1 લાખ લીધા તા. 1 લાખ પણ તારા કાકા ઓપરેશન કરાવવાનું તું નથી ખબર? ખબર હતી ખબર હતી ને? ખબર હતી ને? હા? હા? ખબર હતી? નહીં થાય આવી નહીં થાય લે પણ આ પેલા લોન વાળા ને બોન વાળા મારું લોહી પી ગયા. કાકા બે ફોન લીધા ને વેચી મારી આપણે કઈ લાવે ફોન તું? મેં લીધા તા કઈ લાવે? મેં લીધા તા અહીં બરો ફોન આવ્યો હું વાત કરતા હું ના વાત કરે? આ 2 લાખ રૂપિયા તું ઘરમાં તને મને લાગે ચોર આયા હતા. બે લો કાકા વેચી મારી આપણે ફોન પૈસા લઈ પૈસા લઈ અહીં ઉપર ઉભો રે અહીં. લો કાકા બે ફોન વેચી મારી આપણે 2 લાખ રૂપિયા લઈને આવી ગયો તને ખબર? તારા કાકાનું ઓપરેશન કરાવવાનું તું ખબર હતી? ખબર હતી? ચમ જાય તો બેન આ પછી જો તો એટલો કાચો છે ને આમ ચાસ ના હવે નહીં જવું ઘોકરો તો હોય તો 2 લાખ પંપ ઉપર લઈ ના હવે પૈસા લઈ સવા ના હવે નહીં અહીં બેન રે દસુબાન ફોન કર દસુબાન. મારો જો મને નંબર છે નવા લીધા બે તો ચમનો કે સાઈન કર દસુબાન મેં કીધી તું દવા લે તો તે તો પેન જતો તો આવી દીધી બેટા બેઠી તા અડધી રાતે પૈસા લઈ જાય તો તારા પેલા દસુબા હારા હતા તે તારા કાકાનું ઓપરેશન કરાવી ખબર નથી તને? નથી ખબર? ખબર બરો કરીએ મન વાળી નંબર યાદ છે કર ફોન. હેલો હેલો હા દસુભાઈ બોલો લો મારા કાકા જન વાત કરો લો હાલો અહીં આવો. ટીંગુ આવી ગયો છે. ટીંગુ આવી ગયો છે આપણો. ટીંગુ આવી ગયો છે આજે 2 લાખ રૂપિયા લઈને ગયો તો એ. આવો તમે આવો આવો. ઊંઘી જાઓ ઊંઘી જાઓ ઊંઘી પડી જા. ઊંઘો ઊંઘી જા. જઈશ પૈસા લઈ ના હવે એ ફોન પકડ. આ નવા ફોન તો લાવીશું. હા તો લીધા તમે મારા ભાઈબંધને લઈ આલે તો ગીફ આલી દઉં ફોન તો લાવ્યો મારા ભાઈબંધને ગીફ ના માં આ બધો વસ્તુ નહીં કરાવવા ઉપર. લે દસુબા પેલા 2 લાખ પછી મારી. તમને પછી નહીં પછી મારી બે લાખ પણ બરો. રૂપિયા લઈને આવી ગયો. પછી મારી અહીં આય તું પછી મારીએ પણ ભરો લે ઊભો થા ને. એટલે પછી મારીએ પણ આપણે બે ભરો ને પછી મારી તો જઈને આવ્યા પૈસા બધા વાપરીને ખાઈ આવ્યા કે રાખ્યા થોડા ઘણા થી બધા વાપરી જ ખાઈ ગયા છે. આ ભત્રીજો કોણ છે? વાપરી ખાઈ ગયા ને બેટા. પણ 2 લાખ વાપરી ખાઈ ગયા ને પૈસા. 2 લાખ રૂપિયા લઈને જવાની તાર શું જરૂર હતી? તારા કાકાનું ઓપરેશન કરવાનું ખબર નહીં પડી? તમે રહ્યા દો. ખબર નહીં પડી? આ બધા આમ તો બેટા પૈસા વાપરી ખાઈ ગયા. કોને લેવાનું કીધા હતા? કોને કીધા હતા ઓય, લેવાના? કિશોરભાઈ જવા દો ચાલો આપણે વાત કરીએ આજે હું મારીશું. પછી મારીશું પછી આપણે શાંતિ મારી છે ને એવું નહીં મફત આવતા ના 2 લાખ રૂપિયા. પછી મારીશું શાંતિ રહેવા દો તાર કોઈના ઘરમાં પૈસા જોઈને તારું મગજ બગડશે? ના કોઈ દાડો તને રૂપિયા આલું ને મેલી દેવાનો. શું કીધું? મેલી દેવાનું નકર તને રોતો તો નહીં તું 2 લાખ વાપરે એટલે રો ના રોતો. મન મારે મોં કરે તારા કાકો મારે તારા લસણીમાં તેની તારા કાકો મારે આગો જા. હા? તારા લસણીમાં તેની આગો જા, કાકો આગો જા. મારે તારા લસણીમાં પેલા કામ તો મારી હોમું તો ના આમ ઓખોમ તો પોલીસ સ્ટેશન માં લઈ જાવ. ના
જો તું રૂપિયા આડ્યો આઈ બન્યું તારું શું કીધું હા 2 લાખ રૂપિયા લઈને નાહી ગયો 2 લાખ રૂપિયા લઈને નાહી ગયો જા ઘરમાં જતો ર. જતો ર. જો આવી શીખલાય હું આ પાડી દેવાનો તો આના મારું તો લોહી પીજો 2 લાખ રૂપિયા લઈને જાય ખબર પડે છે આવી શીખાડવી પડે નકર છોકરો તો બગડી જાય પણ એવો કહેતો તો કિશોરભાઈ કે લાખ રૂપિયા લીધો લાખ રૂપિયા ચોક મિલે કે એવું ઓહો અરે ટીંગુ હા, અહીંયા આય. શું કહું? લાખ રૂપિયા પડ્યા છે અરે તો તું બેટા કેટલા લઈને જતો હા લાખ રૂપિયા લાખ મિલ્યા તા એમ તો મને કઈ તો જવું હતું તે પેલી પીરી ઠેલી નીચે પેલા સનિયા નીચે જ પડ્યા હતા. હારું બેટા અહીંયા આવી લાખ રૂપિયા આવી બે પેલા મેનેજર બાઇક લઈ જાય તને ખબર હતી તારા કાકાની મેનેજર બાઇક લઈ જાય હવે વિચાર કર તું 2 લાખ રૂપિયા હું લાવ્યો તો એમાં મેનેજર બાઇક લઈ જાય અને આથી લાખ રૂપિયા રાખ્યો તો હું દવા દસુભાઈ મને કરાવડાવી બરોબર ત્યાં 1 લાખના 2 ફોન લીધા. પણ આ ફોન તારે શું કરવા હતા જોવા પણ ફોન તો તારા કાકા લઈ આલા જ પણ તોય રહ્યો તો પૈસા લઈને જવાની જરૂર નથી તારે આવા ના મળે આઈફોન અને આઈફોન બે આઈફોન પણ આઈફોન લઈ આલા તને એવા એટલે આઈફોન હાથર તે કેટલો માર ખાધો એ તને ખબર છે તેવા આપણે ફોન વેચી ને આ ભર્યા પેલા બાઈક લઈ આવો આપડી હવે તારા આ 50,000 ના ફોન ચિયા લેશે 50,000 માં દુકાન વાળા દુકાનવાળા પૈસા કાપી નાખવાના આમાં તે 90,000 જ આવશે ને 10,000 કપાઈ જાય ને. ને 2 ફોન ના 10,000 કાપવાના ના કાપો પણ ના તે કાપો. આવું ઉભરે મારી વાત સાંભળ ઘરમાં પૈસા આલે ને કાકા તો અરખા મેલાય અડધી રાતે નાહી ના જવાય તે નીચે મારો તો એવો વિચાર હતો કે તને પોલીસ સ્ટેશન માં લઈ જાઉં પેલી પણ હું તો નહીં લઈ પડ્યા જાઉં હતા ડોલમાં મને નહીં ખબર તે ડોલમાં મેલે છે ના પેલા પેલી ઠેલી માં પેલો ઢેખરો હતો તું ઢેકલો મેલી જાય એમને ખબર પણ પૈસા મેલે નહીં ખબર ને આ લેડા, આ પૈસા તો હું પેલા હું કાલે હાલ લઈ આવું છું આજ રાતે જ ચોઈ નહીં જાઉં ને ના બરાબર આ તને શીખ આલું છું પૈસા લઈને ના જતો આ તો તારો કાકો હારો હતો નકર તને તો ઘોઘરો દબાઈને મારી નાખત હું 2 લાખ રૂપિયા રમત વાત છે લઈને નાહી જઈએ એટલે અને તારા કાકાનું ઓપરેશન કરાવવાનું તું નથી ખબર હું મરી ગયો હોત તો હું રાત અહીં કોઈ ના હોત તારા આવ્યો હોત તો. ફોન આ 10 કાકા ના લીધી અને નહીં કે હું રાખીએ જે પેલા ઓપરેશન કરાવ્યું એના પૈસા આરતી એમને કાઢી એટલે શું કિશોરભાઈ મારા ફોને લેવો તમારા પૈસા સગવડ થાય તાના મને તમે પૈસા આલ દેજો લો હવે એવું કરી આ 2 વેચી મારી હતા આ તા 2 વેચીને હું પેલા લોન વાળાને પૈસા હા, આલી દઉં. તમે બાઈક લેતા અને આવો. હું બાઈક નું લેતા હા, તમે બાઈક લઈ આવો. અને તારા આજ પછી આવું કશું નહીં કરવાનું આ તો જો 10 રૂપિયા હતા તો હું રહ્યો છું નકર તું 1 લાખ રૂપિયા લઈને કેટલા વાપરે એક તો વાપરી કાઢ્યા હતા 6-5 દાડા તે તો આટલા કેટલા દાડા વાળો પછી તું ચો ખાત ને પીવત બરોબર આજ પછી આવું ના કરતો બરોબર આ તને કીધું જાહેર ખાવાનું બનાવીને રાખ હું આવું છું ખાવાનું બનાવીને રાખજે જાહેર ઘરમાં હું દસુબાબુ એને કરી જાહેર હા દસુબા આપણે ને કરી આપણે પેલાનો જે પૈસા આલવાના એ આલતા હા પૈસા આલ દે અને કોઈ જતો નહીં પાછો બરોબર જાહેર ચોખા અને દાળ બનાવી દે તો ગાઈસ અમારો આ વિડીયો જોઈને અમે એ શીખ આપવા માંગીએ છીએ કે ગમે તેટલા પૈસા હોય ગમે તેટલા પૈસાનો ઢગલો હોય ને પણ મનમાં લાલચ ના રાખવી જો તમને આવા ને આવા અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતી મેન ચેનલ ના સપોર્ટ કરો જો કોઈ મને હાથચૂકનું મારે નહીં આ વિડીયો બનાવવા માટે અમે બધું કરીએ છીએ તમારો સપોર્ટ જોઈએ છે પછી અમે આગળ વધીશું તો બધાને પછી અમારો આવો વિડીયો આવતો